ઘીની સુગંધ અને શાંતિનો સ્વાદ. સૌ પ્રથમ વાસણમાં થોડું ઘી ઉમેરીએ અને ઘીમાં તેજપત્તા, લાલ મરચા, રાઈ, જીરું અને હિંગનો વઘાર કરીએ. હવે એમાં કાપેલું લીલું લસણ અને મરચાં ઉમેરી થોડીવાર ચડવા દઈએ. પછી જે શાકભાજી હાજર હોય તે ઉમેરીએ. અહીં હું વટાણા, વાલના દાણા અને રીંગણ ઉમેરું છું. હવે એમાં લીલી ડુંગળી, બટાકા અને ફુલાવર ઉમેરીએ. ટામેટાં નાખી સ્વાદને થોડી મીઠાશ આપીએ. થોડા બેસિક મસાલા હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું અને ગરમ મસાલો ઉમેરીએ. બીજી તરફ ચોખા અને મિક્સ દાળ સારી રીતે ધોઈ તૈયાર રાખીએ. જ્યારે શાક બરાબર ચડી જાય ત્યારે એમાં ચોખા અને દાળ ઉમેરીએ. જરૂર મુજબ પાણી ઉમેરીએ અને ખીચડીને ધીમે ધીમે રંધાવા દઈએ જ્યાં સુધી દરેક દાણા નરમ ન બની જાય. અંતમાં લીલા ધાણા વડે ગાર્નિશ કરીએ. એક થાળીમાં ખીચડી પીરસીએ, સાથે મનગમતું સલાડ અને ઠંડુ દહીં. સાદા ભોજનમાં પણ સાચો આનંદ શોધી લઈએ.